આવે છે ઠાકોર. હવે સુમરિયા તું આવ્યો ઘરે દૂરથી, મોટું પેલું તારું ખાનું. અરે આ ગુફા છે સિંહની, ઘર નથી રાંધી નાનું. અરે ઠાકોર, એક બકમાં કર્મા બાયલા આજે આગળ વધી ગયા જાય છે. હવે તો બકમાં કર્મા બાયલા આગળ વધી ગયા જાય છે. હવે તો તારી જિંદગીનો વાયદો હોય. તારે સંગ્રામ કરવો છે. હા, હવે ખીમરિયા તારી સામે હું સંગ્રામ કરું તો મારી આબરૂ. સુમરિયા પાછું છે ને તારે હા, 500 રૂપિયા હુથી લાય પેલા ભાઈ. 500 રૂપિયા શું કરવા? હે કદાચ નહીં મને લાગી ભાગી જાય દવાખાને કોણ લઈ જાય? ના, તને દવાખાને લઈ લેવા પડે. હા? તને ઠેકાણે જ કરવું હશે. હે? હા. કાંઈ વાંધો નહીં. તું મારા ધ્યાનમાં જ. એમ ઘા ન કરે કોઈ એમ હોય? એમ હોય? હા, આમ ઘા કરાય કોઈ દી? કે કોઈ દી બાથવા ગયો તો કદી તાજો બાર વટ્યો થયો તો? હા એમ? હા, કાંઈક તો આવ્યો તો ને? હવે હાલ લે પાછો. હવે કા ઉપર 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 એ. અવાજ નીચો હો. અવાજ ઊંચો નહીં, અવાજ નીચો. હું થાય છે? હે બાપુ, હા આમ જો. હા આ હથિયાર, હા આ તમારી તલવાર, હા આ તમે તો રાજની રૈયત કહેવાય. હા. આની માથે મારાથી ઘા નહીં ઉકળે. તું તારું કામ નહીં. આવી જા ખીમરિયા, આવ મેદાનમાં. રાજા આવ. રણી નગરના ઠાકો તો છટકી ચાલ્યા ગયા. હા, હા. તારે હવે જીવવું છે કે મરવું છે? મારે બે ભેગું છે. કેમ બે ભેગું છે? જીવવાનું મરવાનું બે. મારા મહારાજ ભાગીને ચાલ્યા ગયા. હાલ મને ભાગવા દે. તઈ કેમ બોલ્યું? ખીમરિયાની તાકાત નથી હા હા કે મારો સામનો કરી શકે. આ ઈ તો હું જોતો. પણ મારું ખીમરિયાનું યુદ્ધ દાયનું બાકાજીકી બોલી. મારી જરાક મોજડી લપટી ગઈ એટલે અરખી કરવા માટે ગઈ. હે? ઈ તો લપટી ગઈ એટલે ઈ તો હું જોતો તો બાપુ. ઈ તો હું બધું જોતો જ તો. તમે નીચે ખેવડી માનો. ખીમરિયો ગમે એમ તો રયત કહેવાય. હા હા રયત ઉપર આપણાથી ઘા ન થાય. હા હા પણ ગોઠવાત હા માનો. ખીમરિયાને પકડી હા માનું કઈ બહેન જ નથી. બૈરું જ નથી મારી તો. આપણે 100 વર્ષ કેટલા હતા? આપણે જોઈ બીજું કોઈ જોવે છે? આપણે ત્રણે જ હતા. બસ માનો બીજું કોઈ હતું જ નહીં. હતું જ નહીં. માનો કઈ બહેનું જ નથી. બૈરું જ નથી. આ બધા બેઠા હું રીંગણા નીકળ્યા છે. હે ઈ વાતને જાવત દેખું છું. હવે જો છોકરો જવા દે. ખીમરિયાને જીવતો અથવા મરેલો હા હા મારા શરીરમાં હાજર કરે હા એવો માણસ તારી નજરમાં હોય તો કોઈ અરે હોય જ ને. દોડા. અરે બાપુ સુધી દોડાવી જો. હા અરે છે હે બોલ. હે? આપણા ધેલીનગર તાબાનું લગધીરવાસ. લગધીરવાસની અંદર જીવો અને જીગો આ ઈ બે ભાઈ બરુકા છે. હા હા બે હગા ભાઈ, એક માના ને એક બાપના. એમ હા હા એટલે ખીમરિયાને પકડી લઈ આવે એવા આ એક ખીમડિયાને પકડી લેવે. હો હો ગૌ માતે તો નહીં હાથ બોલે છે બે ભાઈ. એમ હા હા તો ખોટવા હા તું જ જા જીવાન જીગા આગળ. એમ હા બાપુ આમાં બીજા કોઈ નહીં જાય બીજા તું કામ નહીં. એમને? માસાભાઈ માણા એની હારે કેમ વાત કરવી તને આવડે ને? હા હા રાખ્યા જ છે આડા. ત્યાં જઈને કહેજે. હા, સૂતા હોય તો બેઠા થઈ જાય. બેઠા થઈ જાય. અને બેઠા હોય તો તારી એને હાલવા મળે. હાલવા માંડે. પણ બાપુ એનામાં હો હો કૂતરાનું તો બળ છે. હાથી હોય હા એ હાથીનું કામ. સમજો? હા એને કહી દે હા કે ઢેલીનગરના ઠાકોર રામો ત્રણસિંહ હા એને તાત્કાલિક તમને યાદ કર્યા છે. કાંઈ વાંધો નહીં. રાજમાં હા અગત્યનું કામ છે હા હા એમ કહી દે. હા. બાકી વધારામાં હું સમજાવી દઈશ. હા હા હો હું કહી દે હા. કે ઢેલીનગરના મહારાજ હા. રાવતરણસિંહ બાપુએ તમારું માન સહિત આમંત્રણ રાજની અંદર બોલાવે છે. ચાલો. બસ બસ હો હા અને મોટું ઇનામ આપવાનું. આ મોટું ઇનામ તમને આપવાનું છે. હા, હા. હા બહુ મોટું ઇનામ તમારે વૈજ્ઞાનિક છે અને આપણે દુનિયાની. ખીમરિયાની વાત હા વાત પાડવાની. ઈ માનો કઈ બન્યું જ નથી. હા. માનો કઈ બન્યું જ નથી. બન્યું જ નથી. બાપુ ખીમરિયો ખીમરિયો ખીમરિયાનું નામ દેવા. હા ખીમરિયાનું નામ લઈ જઈને ઝપકે છે બાપુ. કાંઈ વાંધો નહીં. બાપુએ લગધીરવાસમાં જવાનું કીધું છે. ચાલ મને જવા દે લગધીરવાસમાં. લગધીરવાસમાં જઈ
જીવા અને જીગાને બે ભાઈને માન સહિત તેડી આવું અને જઈને કહું કે ઢેલીનગરના મહારાજ જીવાજી ઠાકોરે તમારું ભાવભર્યું આમંત્રણ ચડાવ્યું. ચાલો કાલ મને જવા દે જીવાના અને જીગાની ઘરે. દિલવાસમાં રહેનાર જીવા ભાઈનો ભાઈ જીગો. અરે મારા ભાઈ એવા બરુકાઈ એની ખાતરી તો હવે ખબર પડશે. હમણાં દેખાતા નથી. માથા ભાઈરે જીવો એ જીગા કાલે ઢેરડી નગરની બજારમાં લટાર મારવા નીકળ્યો તો એક છોકરીને જોઈ. શું એનું રૂપ છે જીગા? આ તારા મોટા ભાઈ જીવાભાઈ નું દિલ ઈ છોકરી ઉપર આવી ગયું. તો લે આ તુંદડી લે અને એને ઓઢાડી આવ. કહી દે મારા મોટા ભાઈ જીવાભાઈના નામની ચુંદડી છે, ઓઢી લે. અને મોટા ભાઈ હાલ જ જાઉં છું અને આ ચુંદડીઓ ઢાળી અને હમણાં જ પાછો આવશું. કામ ફતે કરી લાવજે. અરે એમાં કેવું ન પડે. હા એ હું તારી રાહ જોઉં છું. કાંઈ વાંધો નહીં, હમણાં જ જાઓ. મારું નામ દાડતી અપાયો જીને રામ રતાડે તન કાયો અપાયો જીને રામ રતાડે તન કાયો. રામ ભરોસે દાવલના પત્રમાં અમારા કંકાવટીના વૈશ શૈલેષભાઈ એને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. હા ભાઈ, જે કલાકાર ઉપર કોઈ પણ મોજ આવે તો ઊંચો હાથ કરજો. કોઈ પણ કલાકાર ઉપર મોજ આવે તો ચેતનભાઈ ખાનપરા એમના તરફથી દાવલના પાત્રમાં અમારે કંકાવટીના રહીશ શૈલેષભાઈને 100 રૂપિયા બક્ષિસ.
પાત્રમાં શૈલેષભાઈને 100 રૂપિયા બક્ષીસ. હા ભાઈ હવે થોડુંક એમ લાગ્યું કે આ બધું ઢોરાય છે એ ખીચડીમાં જાય છે કારણ કે હમી હિંડમાં જ કીધું હતું ને આ તો કલાનું કદરદાન ગામ અહીંયા જેવા તેવા કલાકાર હાલે નહીં બાબા ભરમાં હે એવું કલાનું શોખીન ગામ થોડુંક હમી હિંડમાં ટાઢું લાગ્યું પણ હવે એવું થાય છે કે આમ ઉફાળો આવે છે કારણ કે કલાકારો બધા એવા જ છે અમારા બાપા હવે કારણ કે પૈસાનો ભૂખાનો હોય એના તૂટી મળે ને એટલું જોર કરે બાપા ખાડા પાડી દે. અરે લાલાભાઈ મનુભાઈ તરફથી દારૂના પાત્રમાં અમારે કંકાવટીના રહીશ શૈલેષભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે. मेरा भाई गाए प्रभु तेरी करना करे मेरा भाई गाए प्रभु तेरी करना करे સાંભળો મહેશભાઈ સોલંકી એમના તરફથી શૈલેષભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ. સાંભળો ખીજડીયાથી મહેમાન જોવા પધાર્યા છે એમના તરફથી શૈલેષભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ. સાંભળો ચમાડીથી મહેમાન જોવા પધાર્યા છે એમના તરફથી શૈલેષભાઈ તમને 50 રૂપિયા બક્ષીસ. શૈલેષભાઈ ઉસ્તાદ અમારા મંડળના નાયક વિક્રમભાઈ કેશવ માસ્ટર જતનભાઈ ત્રણેયને 200 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે. आओ भाई जय लक्ष्मी भाई જય અલગ ધણી હું લગદિલવાસથી આવું છું. आपનું નામ મારું નામ જીવાભાઈનો ભાઈ નાનો જીગોભાઈ. કહો જીગા ભાઈ અહીંયા સુધી આવવાનું કારણ કારણ એ જ કે મારા મોટા
મોટા ભાઈએ એમના નામની આ ચુંદડી મોકલાવી છે. એમના નામની આ ચુંદડીઓ ઢીલ્યો. ચુંદડી અરે ચુંદડી તો હું ઓઢી ચૂકી. ચુંદડી તો ઓઢી ચૂકી મારા અલગ ધણીના નામની, મારા ગિરધર ગોપાલની. અરે ચુંદડી, એ ચુંદડી પાછી લઈ જાઓ ભાઈ. અરે આ ચુંદડી પાછી જાય અને મારા મોટા ભાઈને ખબર પડે તો નો થવાની થાય માટે આ ચુંદડીઓ ઢીલ્યો. ચુંદડી તો મેં મારા અલગ ધણીના નામની છું ઓઢી છે. બીજી ચુંદડી તો હું નહીં ઓઢું. આજે ચુંદડી ઓઢું તો રંગ જોઈએ. રંગ ને રંગી હોય. હું તો ઓઢું કાળો કાંડો, બીજો રોગ ના લાગે કરો. હમણાં જઈને મારા મોટા ભાઈને કહું અને આ ચુંદડી એ તમને ઓઢાડીને જ રહેશે. मैं तो दूरी पाने तर सुंदर शाम છોકરીને ચૂંદડી ઓઢાડવા ગયો પણ હજી સુધી નથી જીગાના સમાચાર. લાવ ઘડીક વાર એની રાહ જો. આવી ગયો મોટા ભાઈ, રાહ જોવાની હોય જ. આવી ગયો એલા? આવી ગયો. શું થયું? તૈયારી કરી રાખો. અરે બધી તૈયારી કરી રાખી. હવે એવું કરવું છે. વગાડવા વાળા આવી ગયા. અરે હાથ તો જો. વગાડવાવાળા આવી ગયા છે. હા. બોલતા થાવાળા. હા. આમ તો નગારા વાળો દેખાય છે. કાંઈ વાંધો નહીં. ચૂંદડી ઓઢી લીધી ને? અરે ઓઢી લીધી છે. તમારો લબાસો પાછો આવ્યો આવ્યો. હે? શું કીધું? આ જીવા ભાઈની ચૂંદડીનો ઇનકાર. એને ચોખ્ખી ના પાડી. શું કીધું? જીગા હા. ઈ છોકરીએ ચૂંદડી ઓઢવાની ના પાડી. એને કીધું કે મેં તો ચુંદડી ઓઢી લીધી. કેની? ગિરધર ગોપાલ ના. કોણ છે ઈ? હવે ઈ તો મને નથી ખબર ગિરધર ગોપાલ કોણ છે ઈ. તો પછી જીગા હવે તારો મોટો ભાઈ જીવો જાય અને ચૂંદડી ઓઢાડીને જાઉં. એમ જ ના જોઈજે મારી. આ શું હામૈયા કરવા તૈયાર જ છો. હાલો. એમના તરફથી અમારે દારૂના પત્રમાં સૈયદભાઈને 100 રૂપિયા બક્ષીસ.
સાંભળી જાઓ, તરસુભાઈ તરફથી શૈલેષભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ. આ સામે ઊભી છોકરી ઈ જ લાગે છે. એ છોકરી, તારું નામ શું? મારું નામ દાડલદી. દાડલ તારું નામ છે. છોકરી, તમે કોણ છો ભાઈ? મને ન ઓળખો? નહીં ભાઈ. અરે બાર બાર ગામ ઉપર આ જીવાભાઈની હાથ પડે. જેમ તારામાં પ્રકાશ આપે દીવો, એવો લગતી વાસનો માથા ભાઈને જીવો. સાંભળી જાઓ, ભૂતુલભાઈ દેત્રોબા એમના તરફથી જીવનના પાત્રમાં મોહનભાઈ, જાવરના પાત્રમાં અમારે શૈલેષભાઈ, 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ. કાલે મારો નાનો ભાઈ જીગો આ જીવાના નામની ચૂંદડી લઈને આવ્યો હતો અને તે આ ચૂંદડીનો ઇનકાર કર્યો હતો. હા ભાઈ, મેં કાલે તમારા ભાઈને પણ કહ્યું હતું કે આ ચૂંદડી કોઈ કોડ ભરેલી કન્યાને ઉઠાડો તો એના મનના મનોરથ પૂરા થશે. મેં તો ઓઢી લીધી ચૂંદડી મારા સુંદર શ્યામની, બીજા કોઈની ચૂંદડી મારા માથે ન શોભી. અરે દાડો, આ જીવાને મન તું ગુલાબ પરી. અરે આ જીવાને મન તું ગુલાબ પરી. આ જિંદગી હવે તારા જ પ્રેમમાં જવાની. દાડો, હજી કહું છું, હું કોઈને ઓળખતો નથી. એક વખત આ ચૂંદડી જીવાના નામની ઓઢી લે, એમાં જ મજા છે. અરે ભાઈ જીવા, એ આ બધું છોડી દે અને ભગવાનનું નામ લે, ભક્તિના માર્ગે છે. ઈ તમે ભગત લ્યો. આ જીવાભાઈને નામ લેવાની કાંઈ જરૂર નથી. એલા આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નથી મળતો. ઈ કાંઈ વાંધો ને, બાકી અત્યારે ચૂંદડી ઓઢાડવા આવ્યો છું અને આ ચૂંદડી ઓઢાડીને જ રહી. આ મોંઘો મનુષ્ય દેહ આ ફરી ફરીને એ નહીં મળે વારંવાર. ભાઈ તું, કાંઈ નહીં. ભાઈ તું ભજી લેને ગીતકાર. ભાઈ તું ભજી લેને ગીતકાર. સાંભળી જાઓ, ભૂતુલભાઈ રાચડિયા એમના તરફથી દાનના પાત્રમાં શૈલેષભાઈ, જીવનના પાત્રમાં મેલુભાઈ, 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ. સાંભળી જાઓ, ખીજડીયાથી મનસુખભાઈ જોડે પધાર્યા છે, 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ. અરે ભાઈ જીવા, મોહ માયામાં કાંઈ રહેતું નથી. નહીં. અરે આ દુનિયામાં, આ જગતમાં હરિના નામ સિવાય સત્ય બીજું કાંઈ નથી. અરે જીવાના મોઢે તો હવે દાડલ દાડલ ને દાડલ જ છે, બીજું કાંઈ નથી. અરે દાડલનું નામ લેવા કરતા મારા હરિનું નામ લે, તારા પુણ્ય કમાય, પાપ તારા ધોવાશે. નહીં, મારે મન તો તું જ બધું છે. સાંભળો, પંકજભાઈ ગલાવાળા એમના તરફથી 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ. મોંઘો મનુષ્ય ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ જીવા તું ભજી લેને ગીતકાર. ભાઈ જીવા તું ભજી લેને ગીતકાર. સાંભળી જાઓ, રસિક પટેલ એમના તરફથી 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ. લાખો ગયા તું પર લાખો ગયા જીવા તું પર આવત
હવે મનસુખભાઈ રામાણી એમના તરફથી જીવાના પાત્રમાં મેહુલભાઈ દાદાના પાત્રમાં અમારા શૈલેષભાઈ બે કલાકારને 100 રૂપિયા બક્ષીસ. દાન આ તારી ભક્તિમાં ફસાય યા જીવન નહીં હવે જોઉં છું કે આ ચૂંદડી ઓઢાડતા આ જીવાને કોણ રોકે અરે તેને દ્રૌપદીના ચીર પૂરા એ મારો વાલો મારી વારે આવશે કોઈ નો આવે તો અજમાવીએ તારી તાકાત હવે જોઉં છું કોની તાકાત કે બેન બેટી સામે ઊંચી આંખ કરીને જોઈ શકે કોણ છો એ તું હો એ ખીમડિયા બહાર બેઠ્યો છો ખીમડિયા હજી કહું છું જીતું રહ્યો તો વળો જા નકર આના પરિણામ ઈ ભયંકર આવશે તારું નામ શું છે તારામાં પ્રકાશ આપે દીવો એ રણધીર વાસનો માથા ભાઈને જીવો અરે જીવા જીવા તારે જીવવાની ઈચ્છા હોય અરે જો તારે જીવવાની ઈચ્છા હોય તો મેદાન કોને બાપની ટેવ છે કે આના દારૂને ચૂંદડી ઓઢાડતા આ જીવાને રોકી શકે તો સાંભળી લે જીવા કે જ્યાં સુધી ખીમડીની હયાતી હોય કોની તાકાત કે દારૂને સને ઊંચી આંખની ખીમડિયા તું આવે ભલે દૂરથી અને આ તારું મોઢું ભર્યું ખાંડનું આ ગુફા છે સિંહની એ ઘર નથી ઓલી રાંડી રાંડી સાંભળી જાઓ ભાવેશભાઈ રચડિયા એમના તરફથી ખીમડિયાના પાત્રમાં ભીખુભાઈ જીવાના પાત્રમાં મેહુલભાઈ બે કલાકારને 100 રૂપિયા બક્ષીસ. અરે દીવા અરે કુકર બતા 100 ભાઈ કુકર બતા 100 એ બિચારા સિંહણ બચો એક હગારા પછી ખીમડિયા આ સૂરજ સામે ધૂળ ફેંકતા ઈ સૂરજ જાગો થાય નહીં અને તારા જેવા ભાઈના બોલતી આ જીવા ભાઈનો વાળે વાકો થાય અરે જીવા અગ્નિ રાખવા કઈક અગ્નિ રાખવા તાપ એનો એ જ ઉડી જાય નિદ્રા સામે ખીમડિયો એનો એ તો પછી વાગે નગારા ઘણા અરે વાગે નગારા ઘણા પાણી નાદમાં પાણી નથી અરે પાણી વસે મરદાઈમાં આમ લોભ લોભ કરવામાં પાણી નથી અરે ફૂકે ઉડાડું પહાડ એક ફૂકે ઉડાડું પહાડ અભિમાન છે મારું કોના બાપની તાકાત આજ આ મેદાન છો પછી વાલો છો તો ખોટો નો બોલ વેલી અરે તું વાલો છો તો ખોટો નો બોલ વેલી બાકી તારે બાજુ જ હોય તો આવી જા આ જીવાએ કઈ હાથમાં બંગડીયું નથી પહેરી આ મરદના દીકરા સામે
તો જીવા તારા જેવાની શું તાકાત? ચાલ આજે જીવાની મને પાછળ જા. ઉભા રહો. ખીમડિયાજી કયા માર્ગે જઈ રહ્યા છો? તાળલજી અત્યારે એક પાપને માર્ગે જઈ રહ્યો છે. પાપના માર્ગે? હા. અરે આમ દહેલું દીકરીઓને લૂંટવાથી, કોકના ચૂડલા નીંદવાથી. માટે આવો, અલગ ધણીના દરબારમાં આવો. નહીં જાણલજી, કારણ કે અત્યારે આજ ખીમડીઓ કાળા વસ્ત્ર ધારણ કરી હાથની અંદર હથિયાર ધારણ કરી એક મરી ગઈ મારી બેન ચંપા કે જેનો ન્યાય મેળવવા માટે અત્યારે આજ ખીમડીઓ હવે મારવટે કર્યો છે. ખીમડિયાજી, નથી તાકાત તમારી તલવારની ધારમાં, નથી તાકાત તમારા ભાલાની અણીમાં, એ તાકાત છે મારા અલગ ધણીમાં. અરે જાણલજી, આજ તમારો અલગ ધણી શું કરી શકવાનો છે? મારો અલગ ધણી ધારે તો શું ન કરી શકે? તે દ્રૌપદીના ચીર પૂરી શકે, અરે નરસિંહ મહેતાના મામેરા ભરી શકે, એ મારો અલગ ધણી કરી શકે, બીજું કોઈ ન કરી શકે. માટે તમારી બહેનનો વેરનો બદલો લેવા માટે જાઉં છું. તો સાંભળો ખીમડિયાજી, જાઓ રસ્તે જતી કોઈ મારી કન્યાને કે એને લૂંટજો. જો એની અંદર તમારી બહેનના તમને 3 વાર દર્શન થાય તો માનજો કે મારા અલગ ધણીની નહીં જાણલજી, એ તો તમારી ભૂલ છે કે કારણ કે મારી બેન ચંપા મરી ગઈ એટલે આજે 6 મહિનાના વાળા વયા ગયા. હવે મારી બેન કોઈ દિવસ મને દર્શન ના આપે. થશે. તમારી બહેનના દર્શન થાય તો આવજો અલગ ધણીના દરબારમાં, સાથે મળી ભજન ભાવ કરશું. તો હવે તો ખીમડીઓ ઓછી જાય છે. હવે તો આજે ખીમડીઓ પાછો અલગ ઘટના પાટની અંદર ક્યારે આવશે કે જ્યારે મને મારી બેન ચંપાના દર્શન થશે ત્યારે આજે ખીમડીઓ આજે લોખંડી થયા આવીને બાપાના ચરણની અંદર છોડી દેશે. જાઉં છું, જાય અલાક, જય અલગ ધણી. જાય અલાક. આ મીરા મહેલથી ઉતરા એ રાણાએ ચાલ્યો હાથ, મીરા મહેલથી ઉતરા એ રાણાએ ચાલ્યો હાથ, એ હાથ મારો મેલો રાણાજી, એ રાણાજી હાથ મારો મેલો રાણાજી, કરેલો મુझसे बात चंद्रू चंद्रनाथ, चंद्रू चंद्रनाथ बाजे रे बाजे रे જીવાભાઈ ચૂંદડી ઓઢવા ગયા. અરે ચૂંદડી ઓઢાડીને હમણાં આવશે. ઓ જગારાન તાસાવાળા આવી ગયા. હે જીગા, હા, કેમ દરવાજા બંધ? અરે દરવાજા તો કાયદોના બંધ કરી દીધા. કેમ? તમે ચૂંદડી ઓઢાડી આવ્યા ને? કોણ હું? હા, હું જાઉં ને અહીંયા વિજયના જ વાવટા હોય. એમાં જ હોય. હે બરોબર. પણ એમાં જીગા હા, એમ બન્યું અરે કેવું બન્યું? બરોબર ઈ દાડણ ને ચૂંદડી ઓઢાડવા ગયો. કોઈ ખીમડી હમણાં નવું હવું 12 વટે ચડ્યું. લે, હા,
આપણને તો એવી ખબર ન હોય ને કે આવું ભરવું હોય ઓચિતાનો એટલે એની સામે બાથ ભીડી એમ જ હોય આ જીવાભાઈ સામે કોઈ ઉભું રહ્યો એની તાકાત છે કોઈનો રેવાય ને બે તલવાર ના ઘા કર્યા હા ત્યાં મને દયા આવી એ વળી દયા આવી દયા મેં કીધું હા બિચારો નવો હવો બાર વટે ચડ્યો છે. હા 2-3 દી થયા છે હા અને આને મરાય નહીં ચૂંટણી કીધું પછી ઓડાડી દેશે એટલે હાઈલો આવી એમ નહીં તમને દયા આવી કે એને દયા આવી એ બોલમાં એમ નહીં એને એમ થયું કે આને મારે ક્યાં મારવું એટલે ભાગી તો નથી આવ્યા ને એ આપા, તમે હું આમ હારા તું આવી વાતું કરે હવે હું થાકી ગયો છું. હવે થાયકા પાયકા એમ કરો તમે આરામ કરો મારી રજા સિવાય કોઈ નો આવા દો. કોઈને અંદર આવવા ન દેતો અવાજ નહીં કોઈને. ખાલી હારી લગતી દિવસમાં આવી ગયો છું આ સામે જીવાની ડેલી લાગે ભાઈ અહીંયા પાણી વાળો વાળો લાગુ કોણ છો પરબારો પૂછ્યા વિના કોઈના ઘરમાં ન કરી જવાય અહીંયા ઊભું રહેવાય આ કેનું ઘર છે એ ખબર છે પેલા તમને આ જીવાભાઈ ની ડેલી છે અરે તે જીવાનું જ મારે કામ છે હે હા હા તમારે પોતાને હા હા મારે પોતાને તું કોણ છો ભાઈ હે હા, હા. અરે ઈ જીવાભાઈ નો ભાઈ નાનો જીગો ભાઈ ખાધો છે તો એને નચાડી દો. એમને તાર નામ શું કીધું જીગાભાઈ જીગા જીગો નહીં જીગો નહીં જીગો બોલતો જ નહીં હા કેમ અમારી બાર બહુ ઉપર તો હાથ બોલે હા 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 બાર બાર ગાવ માટે હાથ બોલે હા વાહ ભાઈ વાહ એ તો જોતા જેવું લાગે છે મને હા, તો મહિની બોલવા ને હા, એમ. આ શેનો અવાજ આવે છે આ અવાજ આવે મારા મોટા ભાઈ ઉતાર મારા ઘરે ઉતાર. એમને આવી બધી નીંદર આવે છે ને એ એટલી નીંદર આવે ને ખાઈ પ્રમાણે નીંદર આવે હવે આના કરતા તો મારા જજમાન ની વાડીએ પાડો હારી નીંદર કરે છે લે બસ. એ જીગલા હા કોણ કૂતરું ભાઈ આખું ઘર અને આખું આવ્યો રે ઘર ગલુડું હવે ક્યાંથી આવ્યું શું ખબર પડે હાય હાય એને કહી દે કોટવાર કાકા આવે છે જીવાને મળવાની રજા માંગે કહી દે ભાઈ નિરાયત રાખો મારા સામે ઊંચા અવાજે બોલ્યા હા પણ એના આગળ જઈને ઊંચા અવાજે બોલતા નહીં કા અરે આમ કરે મસર મહરે મહરી નાખશી હવે ઈ હું મરે હું એનો કાકો છું એમ એને કહી દે નાનજી કાકા આવે છે કહી દો આ એમ નાનજી મંજી એ નાનજી કાકા કરના હા કહી દે એ કલ્લા નહીં એ ભાઈ એ ભાઈ જીવા ભાઈ જોવો તો ખરા હું જાઉં. હા કે એ ભાઈ આવ્યો છે ભાઈ આવી અરે ભાઈ નહીં તઈ ભાઈ તો વળી ગઈ ભાઈ આવ્યો હા તો શું કામ છે હવે એને એમ કીધું કે મારે જીવાભાઈ ને મળવું છે એટલે મરવું હોય તો તું માર નાખ ને મારે શું કામ મારવું હોય મારી નથી ના કોઈ મળવા આવ્યો તમને મને મળવા આવ્યો હા એમ હા મોકલે નહીં મોકલે હાલ આવો. કીધું મારું એને તે કીધું કોટવાર કાકા આવે છે એમ હાલ આવો. કીધું ને હાલ આવો. હા કઈ વાંધો નહીં હા હા હાલ આવો. એમ કંકુ પગલા પડવા આવ્યો હો જય માતાજી સીધો ઉપર તો ઉપર એમને કહેવાનું સીધો ઉપર એ કોકનો ઘા કરતો ન નકર મરી દીધે કે આમ તું કારો કે ને હે તને કહું છું તારો કાકો સમય નથી પડતી લે બોલ કાકો તું ઘરનો અમારો નહીં બોલવામાં સભ્યતા રાખજે હા હા સભ્યતા રાખવી પણ નથી રહેતી ભાઈ તો એ શીખી જા શીખું છું પણ નથી એ આવડતી તો આવડી જાય હા હા એ, હા અને ખાટલો બાય એટલે એમાં બે ખાટલો બહાર ને એ હા. ખાટલો પાથરીને એમ કહેવાનું હા આજે અને હા જો વીડીના રખોડિયા જેવો કોણ છે આ? એ વીડીના આ રખોડિયા એને, એ ભાઈના તારે મારી બાજુ બેહવાનું નથી અહીંયા. તમારી સામે બેવાનું અમે બેવું પડે મારી બાજુમાં મારા ભાઈ સિવાય કોઈ નો બેહે હા હા ભાઈ ભાઈ એટલે ભાઈ છે હો પણ હા, તમારો કેમ? જોઈને તમારો બેહી જાય
રાઈટ નાખોમાં મને આંચકા આવે. હાથની તકલીફ છે તને? હે, આંચકીની તકલીફ નથી, આંચકા આવે મને નીચે. હા, એ તો લીંબુ. વાહવામાં તારે શું કામ છે? એમ નહીં. હા આ જીવાભાઈ કે ઈ કોણ તમારા બેમાં? પેલા અહીંયા બેહો તમે, અહીંયા આવતા જાઓ. હવે બે જાતી અહીંયા બેહી જાઓ તમે પેલા બે. બોલ. એમ નહીં, આ જીવાભાઈ કે ઈ કોણ? નથી ઓળખતો તું? ના, ઓળખતા પેલો વેલો આવ્યો એટલે પૂછવું પડે ને. મારું નામ જીવાભાઈ. અને આના ભાઈનું નામ? મારાથી નાનો હા, હા. જીગો. જીતો. વાહ ભાઈ વાહ, તમારું નામ જીવાભાઈ? જીવાભાઈ. વાહ વાહ જીવાભાઈ વાહ. હા એમ. વાહ જીગાભાઈ વાહ. વાહ તમારી માના એ જીવાભાઈ. લબાર બોલવામાં સભ્યતા રાખજે, નકર આજ હાથથી તારું મોઢું મેળી નાખીશ. બેજા બે આયા અમે બે. ભાઈ એમ નહીં જીવાભાઈ. હે જીવાભાઈ, હા તમારી ઘરે કોક આવે હા તો કઈક ચા પાણીની સલાહ કરો, કઈક આવવાનો આવકારો દ્યો. ચા પાણી બરોબર બરોબર. હા, હું બરોબર બરોબર કરો. જો ભાઈ તારે ચા જ પીવો હે ને? હા ચા પીવો હે ને? હા હા હે એ! અમારા ઘરમાં હા અમારા હમા ઉપર ના ભાઈ પગ અર્જન નો ચડાવાય. એ આ પગ કોનો? તારો. આ ગોઠણ કોનો? તને ખબર હોય. હે, તને ખબર હોય. હું ગમે એમ પગ વાળો, એમાં તમારા બાપાનું શું જાય? થઈ ગયા તો અહીં. હવે પગ નો ચડાવતા. હા આ લાકડી લાવો તાય. ભાઈ મારું નામ જીવાભાઈ. તમારું નામ જીવાભાઈ. આ જીગાભાઈ. અને તારે ચા પીવો છે ને? ચા તો પીવો હોય ને. જો સામે ગોખલો જોયો હા, ગોખલો તો જોયો. હે? અહીંયા બાકસ પડી હા, બાકસ પડી. છે. એની બાજુમાં પ્રાઇમેસ હા, પ્રેમાસ. સમજો. અને અહીંયા બાજુમાં તારી કોઈને પી નહીં છે. હા હા એ બધું લઈ અને દૂધ લઈ ચા ખાંડ લઈને ચા બનાવીને પી લે. હા, મેં ગોખલો. હા ત્યાં બાકસ પડી. બાકસ પડી. પ્રેમાસ પડી. હરગાવતા તને આવડે જ છે. હા, અને એ પ્રેમાસ હું હળગાવું અને એ ચા બનાવું. એમાં પીન મારવી પડે. ઈ તો પીન તો મારવી પડે. તમે પાઈમાં જે હારા નથી રાખતા, રવિ તો હારા રાખતા જાઓ. હે? એમ નહીં, ઈ ચા હું બનાવું. બરોબર. તારે જ બનાવવાનો હોય ને. અને એમ નહીં, અમાર બે ભાઈ નો હારે બનાવજે. હા. ઈ તો પાકી ઘરે રાંદલમાં વેલા હે ઘર અમારું છે, તું પારકો હો. ઈ હું. એમ નહીં, હા ઈ ચા હું બનાવું હા અને ઈ ચા આપણે તઈને પીવાનું. બરોબર. એ તમારા ઘરમાં કોઈ લાલ લુગડું નથી? એટલે શું કે લાલ લુગડું એટલે? અને તમારા ઘરમાં કોઈ બૈરા નથી? ના, અમે લગ્ન જ નથી કર્યા. આ શું કામ? અમારી હાક બોલે બાર ગાઉ ઉપર માથા ભાઈ રે માયા. હે કોઈ દીકરીઓ દીએ નહીં એટલે. દીકરીઓ તમને ક્યાંથી દે? તમારા કામમાં હારા રહ્યા નથી. કેમ? આમ બજારે નીકળું ને ત્યાં આમ જો દુકાનો હટો હટ બંધ થવા માંડે. બજારમાં નીકળો એટલે હટો જ દુકાનો બંધ મને. હા એ હું કામ બંધ થઈ જાય ખબર છે? શું કામ? તમે બાકી લઈને કોઈ દેતા નથી. હે બીજા બેહી જા. હા, હું બે જાઉં છું એમ તો કેમાં મને? હવે બીજું કઈ તાર કેવું? એમ નહીં, હા પણ તે તમારે નારિયેળ તો આવ્યા. નારિયેળ તો ઘણા આવ્યા. એ આવ્યા છે પણ બધા ગરગડિયા પાણી વગરના. મારા જેવા જ હતા. એમ કાંઈ વાંધો નહીં. હવે હા તમે મને ન ઓળખો. ના એમ નહીં, હા ઈ તો બધું ઠીક. હા એટલે આમ તને આમાં કઈ આમ શરીર જોતા કઈ લાગે આમ જો. હા, ઈ તો મને લાગેલા. હા તો ઈ તો કેવા ભૂલાઈ ગયું. દોડતા છે, પૂછતો હા, હતો. તમે બે ભાઈ ભાઈ હવે હે ને મને ન માનો રે. એમ નહીં, હા આ તમે બે ભાઈ જુઓ. હકા ભાઈ કેમ? તમે બે હગા, અરે હકા ભાઈ. એક માના ને એક બાપના. લે બોલ. એને જ હકા ભાઈ કહેવાય તારો ડો. તે આ શકલમાં મને કેમ ફેર દેખાય છે? કેમ? આમાં મને કઈક નવીન લાગે. એમાં એમ છે. આમ જો મારું શરીર જો બળવાન પહેલવાન જેવું. મારો જન્મ ક્યારે થયો ખબર છે? ક્યારે થયો? શનિવારે હનુમાનજીના વારે. એટલે મારામાં તાકાત હોય. હા હા, અને આનો જન્મ? એનો રવિવારે. હવે રવિવારે તારીમાં રજા હોય. એમાં
હવે તું ગામ આવ્યો ઈ કે આ તમને ખબર પડે. જીવા ભૂખ લાગી. હા હા અમારા એમ મોટા નહીં. હા હવે જીવા એ જીવાને આને જીવાભાઈ કાં ભૂલાય ભાઈ લેવા દેજો પપ્પા. મને બીક લાગે છે બોલો માં. હા એમ નહીં હા જીવા જી- હા જીવાભાઈ હવે બોલ તો નો જીવો એમ. ના ના જીવાભાઈ હા બોલ જીવાભાઈ બોલ. હવે બીજું તો બધું ઠીક હા પણ આ મને થોડી ભૂખ લાગી છે હા હા એનો એમ નહીં. ખોરાક એટલો એને એમ નહીં. ખાધા પૂછ. મને એના કપાળમાં લાગ્યું એનું શું કરું? હે ઈ તો એનો તમારે ખોરાક. કરવું હાલ્યા રાખો. આ મારો ખોરાક હે ને ભાઈ તારે એમ નહીં જમવાની વાત કરસ હા. હે તારે મને હું તાર ઘરે જમવાનું મને બોલાવો હા હા મારે જમવા લઈ જાવ તું નો પૂરું કરી હઈ તાર કેમ પૂરું ન મારો ખોરાક એટલો તારો ખોરાક શું છે ઈ તાર મને નહીં આ તમારો ખોરાક શું છે એમ? જો હા હા ટકે 4 રોટલા 4 રોટલા 25 રોટલી એક છાશ ની તપેલી એક સાઈડની તપેલી, 2 તપેલા શાક 2 તપેલા શાક 2 તપેલા મરચાના 2 તપેલા મરચાનો 1 તપેલું દહીંનું 1 તપેલું દહીંનું બસ 1 ટકે હો આટલું જોઈ એમ નહીં 1 ટકે આટલું જોઈ 1 ટકા એટલું જોઈએ તો 2 ટકા કેટલું જોઈએ 3 ટકે કેટલું જોઈ તું હિસાબ કરજે હવે ઈ હિસાબ મને નથી આવડતી તો વાત છે હે હા 3 ટકે તમારે એટલું જોઈ હા આનું 3 ગણું હા હા આ 3 ટકા 3 ગણું જો ખાવ તમે હા. પણ ખાવ અમે એટલું ખાતરે હે ખાતર તારે ભાઈ સાલા બાબુ જાટ એમ નહીં હવે કોણ છો તું ઈ કે ને એમ નહીં કોણ છો બોલ હે યાનો લબ 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 અહીંયા આવ્યો છું તો પણ એમને તમે 3 ટકા એટલું કે તમે હું રાક્ષસ નો અવતાર છો ના ના ઈ તો હાલ્યા રાખે જીવાભાઈ હાલ્યા અને કહી દે હવે જીવ હોય કહી દે ને કે હવે આ લાકડી છે એનીમાં હકી નહીં થાય ના ના એ સામે કે જીવાભાઈ હા એ કરતો નો આઈ છે જીવાભાઈ બોલ કોણ છો તું હે કોણ ઈ કે હું રાજનો પ્રધાન જયલીનગરના મહારાજ રાવત રણસિંહનો જમણો હાથ કહેતા નાનજી કોટવા નાનજી કોટવાલ હમણાં કાચું બફાઈ જા રાજનો કોટવાલ હા, એ. રાજનો પ્રધાન આવો આવો નાનજીભાઈ બેહો બેહો હા, હા, આવો નાનજી. નાનજીભાઈ આવો બેહો, હા, બેહો. વાહ 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 બેહો, બેહો. વાહ નાનજી વાહ તારો જમાનો હાલી ગયો બેહો. પાછો તો મારું. હા હા બે ભાઈ બે બેહો, બેહો. હવે તમારે શું કઈ શું કામે આવ્યા ઈ કયો હવે કાંઈ પીવું નથી તમે શું આવ્યા બોલો હવે આવવાનું કારણ એક જ હા કે જયલીનગરના મહારાજ હા રાવત રણસિંહ બરાબર એને માન સહિત તમારા રાજમાં તેડા કર્યા છે અમારે અહીંયા આવવાનું હા હા તમારે આવવાનું કાંઈ વાંધો નહીં બાપુ બોલાવે ને અમારે આવવું જ પડે ને હા આવવાનું તમે તમે જાઓ અમે હમણાં આવી આવવાનું જોઈએ નકર તમારી બકરી ક્યાં જાય આવવાનું જોઈએ તમારે અમારે કાંઈ ન બોલાય તમે જમણી ભુજા છો આ જમણી ભૂલ્યા છે એટલે કાંઈ ન બોલાય હા એટલે હવે જીવા તારે આવવાનું છે હા, જીવાભાઈ તું જમણી ભુજા હોય ને તારી ફરી જાય ના ના એ નો કરતા રહેવા દે હા હમણાં આવી જા હાલો હાલો હા પણ આમ જો આવો એનો વાંધો ને હા આવો એનો તો વાંધો ને એમ તો હા. આવો ને એનો વાંધો ને બરોબર હા. પણ બે બબે સોયની ભેગી લેતા આવજો. કેમ રોકાવાનું છે હા રાજમાં હા ત્યાં બે દી રોકાવાનું જોઈએ ને 2 દી રોકાવાનું હા, હા. એટલે ચોઈની એકલી જબોઈ જોઈશે ને ઈ રે એ એ જબો- તું લઈ દઈશ ના ના જપો આનો હાલે નો હાલે ને ના, ના. અમે થોડા તારી ઘરે ભૂખના પેટના થાય એમ કાંઈ વાંધો નહીં હાલો કોટવાલ ગયો છે જીવાને જીગાને તેડવા હજુ સુધી કોટવાલ કેમ આવ્યો નહીં આવી ગયો બાપુ આવી ગયો જીવોને જીગો અરે જીવોને જીગો રાજની દેવીએ ઉભા છે જય માતાજી ઢેરણીનગરના મહારાજને જય માતાજી જય માતાજી જય માતાજી બેહો 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 આવ આછે ના હા 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 બેહો બેહો કોટવાલ હા આ તું વાત કરતો તો ઈ ને હા હું જે વાત નતો કરતો હા હા ઈ આ. ઓળખાય ને આજ? હા. આમ હા જો આ જીવ
હા જીવાભાઈ જીવાભાઈ હા બરોબર બાર બાર કહું પણ તેની હાથ વાગે આ જીવાભાઈ પોતે હા હા બરોબર જીવાભાઈ તે કીધું ને હા ઈ પ્રમાણે છે તો ખરા લાગે છે ને ખોટા વખાણ નથી પકડતો હું હાસા જ વખાણ કરું અને આ મોટી મૂછવાળા બાજુમાં બેઠા ઈ કોણ હા જો મૂછું હોય ને એમ વાત છે આ જીવાનો ભાઈ જીગો આ એના ભાઈ આ એના ભાઈ નાના જીગાભાઈ એમ હા બોલા આંગળીયા આવ્યા તા ઈ બોલા હા 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 ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું. હા 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 જરા કહી દે મારો પગ છો. રાજકટી ગમે એમ તો આપણા અન્નદાતા કહેવાય. અન્નદાતા સામે મર્યાદાથી દે. અને હા આ જીગાભાઈ જીગાભાઈ આ એની મને જીવાભાઈ એ મહારાજ હા. માફ કરજો પણ આને તમે હે ને મોટે ચડી ગયો છે થોડો એક વખત રજા આપો એટલે હમણાં આને ફોટો કાપી નાખો. તો એને કરાય ના ભાઈ ના બેજા હવે વચ્ચે તારે બોલવાનું નથી આ નો બોલાય જ નહીં બરાબર મહારાજ હા કોઈ દિવસ નહીં અને આજે રાજમાં મારું કામ પડ્યું અચાનક બોલાવવાનું કારણ એક જ કે તમારા લાયક કામ છે મારા લાયક. ઈ કામ તમારે પૂરું કરવાનું છે તો મહારાજ મારી આંખની અંદર ખટકતું ઘણું મારી આંખની અંદર ખટકતું ઘણું ઈ તમારે દૂર કરવાનું છે બાપુ હા આ તમારી મર્મભેદી ભાષામાં અમને નો ખબર પડે હા ઈ હોય ચોકે ચોખ્ખું કયો. એટલે કળાનું મારે નામ દેવું પડશે હા દેવું જ પડે. જો ઈ કળાનું નામ છે ખેમૈયો. ભગવાન આમ કેમ થયું ખેમૈયાનું નામ પડ્યું આમ કેમ થયું? હા હું ઈ જ કહું છું બાપુ આ ખીમડિયાનું નામ લીધું ને જીવન જીગો જીવકા જીવાના દીકા આ ખેમૈયાનું નામ પડ્યું અચાનક તમે ઉભા કેમ થઈ ગયા? મહારાજ હા ઉભા થવાનું કારણ એક જ કે મારે ખીમડિયા આઈને થોડું વેર આલે અને આજે ઈ વેર તમે તાજું કરાયું એટલે લોહી ગરમ થઈ ગયું. ખીમૈયાને વેર છે મારે વેર છે. મારી ખીમૈયાને વેર છે હા અમારો દુશ્મન ઈ તમારો દુશ્મન દુશ્મન. તમારો દુશ્મન ઈ મારો દુશ્મન હા, મહારાજ. ઈ ખીમૈયાને જીવતો અથવા મરેલો હા મારા ચરણમાં હાજર કરો એટલે મોં બાઈકું ઈનામ કોણ બોલે છે? અરે ઢેલીગીરા ઠાકોર બોલે તો પછી દેવડી નગરના મહીપતિ ઈ ખીમડિયાને 3 દિવસમાં બાંધી પકડી અને તમારા ચરણોમાં હાજર કરું પણ ઉપરાંતમાં આ જીવો માંગે ઈ તમારે દેવું પડે. અરે વચન રાજા વચન આપે ઈ વચનનું પાલન થાય એનું નામ જ રાજા કહેવાય ખીમડિયાને મારા ચરણમાં હાજર કરો એટલે મોં બાઈકું ઈનામ આપીશ આ મારું વચન છે તો લ્યો જય મા- કેટલા ટાઈમની અંદર 3 દિવસમાં હા, અમે જાય, હાલ. જાઓ અમે જાય હવે. બેને ભેગા રહેવાનું કહી દો હા હા એ બે ભેગા જ રહીએ છો અમે પહેલેથી કહી આવ્યા. દીધું ને એ આવ્યા તે તું ને ભેગા જ. હવે આમ જો ખીમડિયા હા. નામનું ઘણું હા હા હંમેશા માટે દૂર થઈ જાય થઈ જાય. કારણ કે આને રાજ રમત કહેવાય આને રાજ રમત કહેવાય હે હા કાં જીવો નહીં અને કાં ખીમડિયો નહીં કાં ખીમડિયો નહીં બે માંથી એક ઓછા થઈ જાય તો આપણે શું વાંધો છે? હા હે આ બરોબર પણ હવે અચાનક ગોહિલવાડ માંથી બેનબાના તેડા આવ્યા છે આવ્યા છે અત્યારે બેનબાને આપણે સાસરે બોલાવવાના હા હા તો બેનબા ગમે ત્યાં હોય હાલ સહિત બેનબાને બોલાવો ભલે ચાલો બેનબા રાજબા ચાલો હે માતાજી ભાઈ જય માતાજી બેનબા કહો વીરા મને શા માટે બોલાવી છે બોલાવાનું કારણ એક જ કે ગોહિલવાડ માંથી તમારા તેડા આવ્યા અત્યારે તમારે સાસરે જવાનું વીરા પણ તમારા માટે તમારા ભાઈએ બધું કરિયાવર તૈયાર રાખ્યું એમાં કાંઈ ઓછું રહેતું હોય એમાં કાંઈ ઓછું રહેતું હોય તો તમારા ભાઈને વાત કરો બેનબા નહીં નહીં વીરા આજ ગઈ વાર ત્યાં મારું સાસરું છે અને ત્યાં મારા તેડા આવ્યા છે અને વીરા હું જઈશ પણ હે વીરા આ તારી ગરીબ બેનને ભૂલી ના જતો, વીરા. ચિંતા કર્યા વગર ખુશીથી તમે સાસરે જાઓ એ બેની તમે જાઓ એ ધર્મ દીપાવો બેની તમે જાઓ ધર્મ દીપાવો એ જીવિત ધર્મ છે આ વિદ્યા
પણ બેન બા મારે રાજમાં અગત્યનું કામ છે. એટલે તમારા વેલાને ઓળાવવા સુધી હું નહીં આવું. તમે નહીં આવો પણ બેન બા તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી જમણી ભુજા મારો નબળો હાથ ખોટવાર તમારી સાથે આવે છે. ખોટવાર આ બાજુ આવ. ભાઈ દેવું બોલો માં આવો હું સવાજ આયા હિતનામાનું દીધેલો આપણે ખીમલિયા જે વેર હાલે છે એટલે બેન બાના વેલાને રેઠું ન મુકાય. મારે રાજમાં અગત્યનું કામ છે. બેન બાની સાથે તારે જવાનું છે. હા હા કાંઈ વાંધો ખુલ્લી સમજે ને બેન બાના વેલાની સામે કોઈ ત્રાહી નજરે જોવે એના ધરતી મસ્તક તારા ગુના કરી નાખવાના. અરે બરોબર ધ્યાન રાખજે. ભલે વીરા ભલે બેન. સાથે જઉં છું. જય માતાજી. પણ એમ નહીં બાપુ હે બાપુ અલા સિમરિયાનું ઘર વચમાં આવે કાંઈ થાય નહીં બાકા જીકી બોલા આયરા જીવડા કટકા કરી નાખો. હા હા વાંધો બરોબર ધ્યાન રાખ. વાંધો નહીં હા શું સામે કોઈ વેલું રમઝમ કરતું ચાલ્યું જાય છે. સોય તપાસ કરું કે વેલું કેવું છે. આજ વેલું ખબર કોણ છે. રાજવાસ હા ઈ શેકુ રાખો ભાઈ શેકુ રાખો ઢાઢું લોટું છે કહે કે વેલું ક્યાંનું છે. આ વેલો હા વેલું ગોહિલવાડ નું થાય શું હા ગોહિલવાડ વેલું જઈ રહ્યું છે. હા હા ગોહિલવાડ જઈ રહ્યું છે તો વેલું કેવું છે. આ વેલું છે ઢેલીનગર શું ઢેલીનગરનું? ઢેલીનગરના વેલાની અંદર કોણ બેઠું છે? ઢેલીનગરના વેલાની અંદર ઢેલીનગરના મહારાજ રાવત રણછીના બેન રાજા કોણ રાજમાં? એ જે ઢેલીનગરના ઠાકોરના બેન રાજમાં બેઠા છે. હા હા તું કોણ છે? હું નાનજી મંજી કોકા અરે મંજી વયો જાય અહીંથી. જીવવાની ઈચ્છા હોય તો વેલું છોડીને ચાલતો થઈ જાય. કોણ છો ભાઈ હે કે ખીમડીયો બાર વટ્યો છે. હે કોણ છો વયો જા ખીમડીયો બાર વટ્યો છે. એમને ચીમડિયા તું આયા પૂગી ગયો હા હા આજે વેલું લૂંટવા આવ્યો છું. આ વેલું તારે લૂંટવું છે હા હા વેલું મારે લૂંટવું. તારે અહીંયા આવું તું તારે મને કેવું તું ખરા જીવવાની ઈચ્છા હોય તો વયો જા કોટવા. તારે આ વેલું લૂંટવું છે હા હા મારે લૂંટવું જ છે. વેલું લૂંટીનો વાંધો નથી હા. આ બાજુથી લૂંટજે આ બાજુથી લૂંટતો ને એમ એ બાજુના ગાંડા શેરડીનું થઈ ગયું હા કઈ કે ખીમડીયો તે સમયની રાહ જોતો હતો. આજે હવે તો એ જ સમય આવી ગયો છે કે જે ઢેલીનગરના ઠાકોરના બેન કોણકે રાજબા આજે રાજબાના વેલા હમણાં લૂંટી લઉં ત્યારે એ જે ઠાકોરને ખબર પડે કે આજે ખીમડીયાએ ઢેલીનગરના ઠાકોરના બેનના વેલા લૂંટા ત્યારે ઠાકોરને પણ ખબર પડે કે બેનના દુઃખ કેવા હોય છે. કોણ છે આ વેલાની અંદર? નગરના આ રાજવા પોતે છે. પણ વેલાને રોકના તું કોણ છે? રાજબા આજે ખીમડીયો તમારા વેલા લૂંટવા આવ્યો છે. ઉતારી આપો તમારા ઘરેણા. અરે ખીમડિયા તારે વેર છે તો મારા ભાઈ સાથે રાવત રણસિંહ સાથે છે. એ આ રાજવા સાથે જ નથી. ખરેના તો તને આજે ને મળે અને કાલે ને મળે. અરે રાજબા ખીમડીયો બધું સમજ્યા છે કે વેર તમારા ભાઈની સાથે છે. પરંતુ સાંભળી લો કે આજે તમારા વેલના લૂંટવાનો કારણ એક જ કે આજે તમારા વેલના લૂંટાય. એ જે ઢેલીનગરના ઠાકોરને ખબર પડે જેથી કરીને એને પણ બેનના દુઃખની ભાન થાય. તો તું પણ ભલે છે ખીમડિયા. આ રાજવા છે. વેલડા તે લૂંટા છે પણ એ ઘરેણા તો આજે નહીં ઉતરે કાલે નહીં ઉતરે. શું ઘરેણા નહીં ઉતારે? તો લ્યો રાજબા, જો છું કે કોણ બતાવનાર. અરે ભાઈ આ શું કરે છે વીરા? તારા હાથમાં લોખંડી હથિયાર ન શોભે મારા ભાઈ. તારા હાથમાં તો તારી બેન ચંપાની રાખડી શોભે મારા ભાઈ. કોણ? બેન રાજબા? હા ભાઈ નહીં, કારણ કે જો મેળાની અંદર તો ઠાકોરના બેન હતા
અરે જ્યારે ઠાકોરના બાયની સાથે વાત કરતો પરંતુ જ્યારે તલવારનો ઘા કરવા જાઉં છું, ત્યારે મારી બેન રાજબા મારી બેન ચંપા દેખાય. રાજબા તો ઠાકોરના બેન છે. બેન સમજુ છું કે મારા હાથ અંદર લોખંડી હથિયાર ન શોભે, પરંતુ સાંભળ બેન કે આજે આ લોખંડી હથિયાર ધારણ કરવાનું કારણ કે તારો ન્યાય મેળવવા માટે બેન આજે તારો ભાઈ ખીમડીઓ બાર વટે ચડે છે. પરંતુ મારી બેન ભાઈ મારા માટે ચુંદડી લેવા ગયો તો વીરા, મારા માટે ચુંદડી લાયો ભાઈ. હા બેન ખરેખર મારી બેન છો, કારણ કે તારા માટે ચુંદડી લેવા ગયેલ બેન મારી લાડકી બેન તારા માટે ચુંદડી તો લઈને આવ્યો બેન, પરંતુ આજ તારો ભાઈ અભાગી ખીમડીયો તને ચુંદડી તરીકે નહીં એ તો તારા ખાપડ તરીકે ઓઢાડી હતી બેન. હા બેન, હા બેન, લે બેન મને મીઠાઈ લે મારી. ખીમડિયા દિલ્હી નગરના મારા ધરાવત રસીની બેન છે, શું વિચાર કરે છે? અરે ઘરેડા ઘરેડા લેવા આવ્યા છે. અરે એ ઘરેડા તો તને આજે ને મળે કાલે પણ ને મળે. રાજબા હા રાજબા આજ ખીમડિયાનો પ્રેમ જોયો છે, ખીમડિયાનો કદાચ તમે પ્રેમ જોયો છે તો આજ ખીમડિયાનો ક્રોધ માં મૂકી દેશે તો આજ વગડાની દે તમને બચાવવા કોઈ અરે નહીં. જે થયું હોય કાંઈ ઘરેડા નહીં મળે. તો લ્યો રાજબા અરે ભાઈ તો બીજા મારા વીરા, તારા હાથમાં લોખંડી હથિયારનો શોભે મારા ભાઈ. મૂકી દે હથિયાર મારા ભાઈ, મૂકી દે વીરા. કેમ કાંઈ ખબર પડતી નથી. અરે જ્યારે તલવારનો ખાણ કરવા જાઉં છું ત્યારે મારી બેન દેખાય છે, જ્યારે ઘરેણા લૂંટવા જાઉં છું ત્યારે રાજમાં દેખાય છે. સમજાય ગયું કે રાત અને દિવસ જેથી કરીને આજ ખીમડિયાની બેન ચંપાના દર્શન થાય છે, બીજું કાંઈ નથી. કારણ કે બેન તને હું ખીમડિયા ખીમડિયા શું વિચાર કરે છે? અરે એટલું તો વિચાર કર, તું એક ભાઈનો અરે એક બેનનો ભાઈ હતો અને હું પણ આજ એક તારી બેન જેવી છું અને આજ તું ઘરેણા લૂંટે. ઘરેણા આજે નહીં મળે કાલે નહીં મળે. હા ખીમડિયાને સમજાવવાની કોઈ પણ જરૂર નથી. ખીમડિયા બધું સમજે છે, પણ આજે તો રાજમાં જો છું કે તમને કોણ બચાવે. આજે તો આજે નહીં મળે કાલે નહીં મળે. અરે ભાઈ તો બીજા વીરા, ભાઈ આજ તારી બેન તારી ચુંદડી ઓઢવા માંગે છે વીરા. તારા હાથમાં લોખંડી હથિયારનો શોભે મારા ભાઈ. મૂકી દે ભાઈ અત્યારે મૂકી દે વીરા. આજ તારી બેન ચંપા તારા દુખડા લેવા માંગે છે મારા વીરા. મારી બેન આજે તારા કેવા થકી તારો ભાઈ ખીમડિયો હથિયાર છોડી દે. આજે મારી બેન ને ખાતર આજે હથિયાર છોડી દઉં છું, પરંતુ મારી બેન એ તો કહે કે છેલ્લી ઈચ્છા તારી શું? તારી છેલ્લી ઈચ્છા કહે. હવે તો આ હાથે તારો ભાઈ અભાગી ખીમડિયો મારી લાદક વાઈ બેન ચંપાની ઈચ્છા પૂરી કરી દે. મારી બેન આજ તારી બેન ચંપાની એક જ ઈચ્છા છે મારા ભાઈ. મારી બેન ભાઈ ખીમડિયા મારી પાસે આય તારા મીઠડા લેવા છે મારા વીરા. તારા મીઠડા લેવા છે મારા ભાઈ. હા, મારી બેન આજે તારો ભાઈ ખીમડિયો આજે 6 મહિના ત્યાં તલખી રહ્યો છે. આજે 6 મહિના ત્યાં બેન હું તલખી રહ્યો છું બેન. 6 મહિના થઈ ગયા તારા નામના રટણ કરું. હવે તો મને એક વખત મીઠડા લઈ મારી બેન. હે
લીલી પીળી ચુંદાડી લઈ રે બૈલા ઘડીઓથી ચાલો લટકતી ચાલો મટકતી હો મને જતા ફોરની બાગાડી લઈ રે બૈલા હાઉ ભાઈ આજ તારી બેન તારા વિખરા લેવા માંગે છે વીરા લે મારી બેન આજે તારા ભાઈ ખીમડિયાને મીઠડા લે જેથી કરીને મારું બસતું હૃદય શાંત થાય હાઉ ભાઈ એ મારી બેન આજ તારી બેન તારા વિખરા લે મારા વીરા આ મારા વીર તારી બેન તારા દુખડા લે છે આજે તમારી ખીમડિયાને મીઠડા લઈને ભાઈ કીધું હા મારા વીરા તો સાંભળ મારી બેન તમે એક રાવત રણસીની બેન નહીં હવે તે કરીને મારી બેન તો આ ખીમડિયાની બેન છો ખમ્મા મારા વીરની વીરા માય મારી બેન તારે શું જોઈ છે મારી બેન વીરા મને ભગવાનની દયાથી મને ઘણું મળ્યું છે વીરા પણ આજ મારા સાસરી જઉં છું વીરા શું જોઈ છે બેન તો તું મારા સાસરા સુધી તું મને વેળાવા આવ વીરા બસ બેન આજે તારા ભાઈની પાસે માગી અને ખરા તારા વેલાને તારી સાસવેલ સુધી મૂકવાનું કીધું હા વીરા હા બેન હું સમજુ છું કારણ કે આ તો વગડો છે ને કદાચ આજ વગડામાં મારી બેન રાજમાના વેલા જતા હોય અને જો કોઈ પણ આવીને બેન રાજમાં તમે ઉડી જાય ખમ્મા મારા વીરા ડે તો નામ તારા ભાઈ ખીમડિયાનું ખમ્મા મારા વીર થીમરિયા મારી બેન આજે તારો ભાઈ બની તારા વેલા ફાજ ગોહિલવાર સુધી વડાવા હું ખમ્મા મારા વીર ભગવાને તને 100 વર્ષનો કરી ચાલ મારા વીરા હે લીલા નેજા વાળા આજે મને સતી દાળેલ દેના શબ્દ યાદ આવે છે કે એક દિવસના સમયે દારૂદે કીધેલ કે ખીમડિયા આવા લોખંડી હથિયાર હાથમાં ધારણ કરવાથી તને તારી બેન ચંપાનો ન્યાય નહીં મળે અરે આ ન્યાય મળેલો હોય તો અલગ ધણીના પાટની અંદર અને ખીમડિયા કદાચ અને એ જ અલગ ધણીના પ્રતાપે તને તારી બેન ચંપાના દર્શન થાય તો તું શું કર તો લીધેલી પ્રતિજ્ઞા કે જ્યારે મને મારી બહેનના દર્શન થાય અરે ત્યારે આજ લોખંડી હથિયાર હે રામા પીરના ચરણોની અંદર છોડી દો હે અલગ ધણી હે લીલા નેજા વાળા આજે તમારી દયાથી મને મારી બહેન ચંપાના દર્શન થયા તો ચાલ હે જઈને હથિયાર બાપાના ચરણોની અંદર છોડી દો જય અલા જય અલા અથપલે હરી દાના મનવા જપલે હરી દાના ઓ જપલે હરી દાના જપલે હરી દાના કે નામ से बन गए उसके नाम से बन गए तेरे बिगड़े काम जपले हरि का नाम ओ जपले हरि का જય અલગ ધણી દાળંદે જય અલગ ધણી જય અરથણી ખમડિયાજી કહો દાળંદે અહીંયાથી તો ગયા હતા તમારા બહેનનો બદલો લેવા માટે પાછા કેમ આવ્યા દાળંદે આજે ખીમડિયાનો ન્યાય મળી ગયો કારણ કે એક તમારા કેવા થકી અને એક આજ લીલા નેજા વાળાની દયાથી ખીમડિયાની બેનના ત્રણ વાર મને દર્શન થયા દાળંદે શું કહ્યું જેથી કરીને લીધેલી પ્રતિજ્ઞા કે જય મને મારી બેન ચંપાના દર્શન થશે ત્યારે આજ ખીમડિયો આજ લોખંડી હથિયાર બાપાના ચરણોની અંદર છોડી દેશે તો હવે તો મને મારી બેન ચંપાના દર્શન થયા
હવેથી કરી આ જે લોખંડી હથિયાર બાપાના ચરણોને છોડું. ખીમડિયાજી, અલગ ધણીના દરબારમાં આવ્યા છું. અલગ ધણીના પંથી પડવું છે. હા જાણે દે તો આ જે લોખંડી હથિયાર તો છોડી દીધા. હથિયારનો ત્યાગ. હવે પછી આ જ હથિયાર ક્યારે હાથમાં ધારણ નહીં કરું દાડે. ભલે. હવે તો દાડે મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરો દાડે. કહો. એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરો. કહો ખીમડિયાજી, આપની શું ઈચ્છા છે? સાંભળો દાડે, હવે તો આજ ખીમડિયાની ઈચ્છા એક પણ નહીં. ઈચ્છા તો દાડે એક જ કે હવેથી આપ મારા ગુરુ બની અને આપ મારા ગુરુ બની. ઉભા થાવ ખીમડિયાજી. આજે તમારી અલગ ધણીના નામની કંઠી પહેરવી છે. દાડે સાંભળો ખીમડિયાજી, છોડે જગમાં ચાર, છોડે જગમાં ચાર, એનો દાળ ચાહે ત્યાર. હવે તો દાડે એ તો કહો કે ચાર વસ્તુ મારે કઈ કઈ છોડવાની. એ વસ્તુ એ જ કામ, ક્રોધ, મોહ અને માયા. આ ચાર વસ્તુનો ત્યાગ કરો તો જ તમને હું માળા ફેરાવું. તો હા દાડે, અરે હા દાદાજી, જો આપ મારા ગુરુ બનીને આપ મને કંઠી બાંધતા હો તો હવે થકડીને આજ ખીમડિયો કામ, ક્રોધ, લોભ ને મોહ ચારે ચાર વસ્તુનો ત્યાગ કરે છે. પરંતુ હવે જલ્દી કરો, હવે મને ના ના પડો મારા ગુરુ. આજે મને કંઠી બાંધીને તમે ગુરુ બન્યા તો કહો કે હવે આજ ખીમડિયાને આ જગત કઈ રીતે ઓળખશે? ખીમડિયાજી, આજ પછી અત્યાર સુધી તમને ખીમડિયા તરીકે ઓળખતા હતા. આજ પછી જગતમાં આજે ગતના કોટવાડ તરીકે તમને સ્થાપું છું. આજથી તમને ખીમડિયા કોટવાડ તરીકે ઓળખું છું. હવે દાદાને આજ જગતની અંદર અત્યાર સુધી બધા ખીમડિયો કહીને બોલાવતા. હવે દીકરીને આજ ખીમડિયો કોટવાર કહીને બોલાવશે. પરંતુ જાણે ને ખરેખર કે આજ નિજ્યા ધર્મથી હું સાવ અજાણ છું. મને કાંઈ પણ ખબર પડતી નથી. મને કાંઈ પણ સમજાવો કે આજ સનાતન ધર્મ શું, નિજ્યા ધર્મ શું, કાંઈ પણ જાણતો નથી. સાંભળો ખીમડિયાજી, વિદ્યા પંથની વાતો સંભળાવું. એવા દાડલ દે સમજાવે ખીમડિયાને મનોભાઈ તરફથી ખીમડિયાના પાત્રમાં ભીખુભાઈ, દાયોદીના પાત્રમાં શૈલેષભાઈ, બે કલાકારને 100 રૂપિયા બક્ષીસ. અને જાણો ને હવે આ ખીમડિયો કોઈ દિવસ
અંતરની અંદર અભિમાન લઈને ગયા હા ખેવડિયા